તો હાલો કેમ છો ખેડૂત મિત્રો। તો હું છું તમારો મિત્ર મહિપત અને આપણી દૂધ રીજ્યા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। તો મિત્રો આજે આપણું જીરું આ 70 દિવસની આજુબાજુનું થયું છે, એટલે કમ્પ્લીટ 70 દિવસ આના થયા છે અને આવું જીરું થઈ ગયું છે આપણું। હવે આપણું જીરું દાણે ચડવા માંડ્યું છે, માંજેર થવા માંડ્યા છે આમાં, પણ જીરું મિત્રો જોરદાર જીરું થયું છે, તમે જોઈ શકો છો। આસું જીરું છે એ ઉલટું સારું છે, ગ્રોથ પણ સારો છે। અને આ જે ઘાટું છે એ તો મિત્રો આપણે જીરું બધું ઘામી ગયું છે અને હવે આ જે લીલું છે એ હજી કાચા માંજેર છે, જે ભૂરું લાગે છે તે આપણે આમાં દાણો થવા માંડ્યો છે, એટલે હવે ભૂરકાવા માંડ્યું છે આપણું જીરું। અને મિત્રો આપણું જીરું 70 દિવસનું આજે થયું છે અને આવું જીરું છે। તો જુઓ મિત્રો, અને ખાસ મિત્રો આપણે આમાં જે ડીએપી ઓગાળીને પાયું હતું એ આ જ ખેતરમાં આપણે પાયું હતું અને ડીએપી ઓગાળ્યા પછી પાયા પછીનું આપણે રિઝલ્ટ બહુ જોરદાર આવ્યું। જીરું પણ આપણું એવું થયું છે, નકર શરૂઆતમાં આ જીરું આપણે બધું આસું લાગતું હતું, એને બદલીમાં અત્યારે જીરું બધું સરસ એવું થઈ ગયું છે અને જીરાનો મિત્રો ગ્રોથ પણ બહુ જ સારો છે, તમે જોઈ શકો છો। જીરાના છોડવા બધા મસ્ત થયા છે અને ગ્રોથ બહુ જ સારો છે। જો આવું જીરું છે આપણું। અને હવે આ જો દાણો જે થયો એ ભૂરા છોડવા લાગે, જે કાચું છે એ લીલા લાગે છે હજી, એટલે હવે આપણે આમાં દાણો થતો જાય છે। એટલે હવે આવું જીરું મિત્રો આમાં છે, હવે આપણે વિકાસની દવા કોઈ ન છંટાય, હવે આપણે આમાં ફૂગનાશકના સ્પ્રે મારવી છે, જેથી કરીને આપણે કાળી ચરમીની આપણે અસર છે થોડીક, પણ એટલો બધો વાંધો નથી આવતો, હજી વધતી નથી। તો મિત્રો દવામાં તો આપણે પહેલાં ઓલામાં આપણે વિકાસના રાઉન્ડ આપ્યા હતા, એમાં એકવાર આપણે 19-19 અને બ્લેક અમૃત આપ્યું હતું, તો એનું પણ રિઝલ્ટ આપણે જોરદાર આવ્યું હતું। પછી જીરાનો ગ્રોથ પણ સારો થયો અને વિકાસ પણ સારો થયો હતો। પછી આપણે છેલ્લે ચોથા પિયતમાં અને ડીએપી ઓગાળીને આપ્યું છે, એ પણ આપણે સારું રિઝલ્ટ મળ્યું। તો જીરું બધું જોરદાર થયું છે અને આજે 70 દિવસનું થયું છે મિત્રો, તમે જોઈ શકો છો। અને વાવેતરમાં મિત્રો આપણે વીઘે 2 કિલો જેવું જીરું નાખ્યું હતું। જો આવું જીરું છે। તો આવું મિત્રો આપણે આ દાણે સડી જાય એટલે પછી આમાં દવાઓનો ગમે તે દવાનો છંટકાવ કરવી તો બહુ વાંધો નથી આવતો, પણ જે મિત્રોને ખાસ હજી કૂણું જીરું હોય અને માંજેરે ન ચડ્યું હોય એમાં, અને કાળી ચરમીનો એટક ન હોય તો એમાં બહુ ગરમ દવાનો છંટકાવ ન કરવો મિત્રો, કારણ કે અને જો છંટકાવ કરવો હોય કદાચ કાળી ચરમીનો એટક હોય તો આપણે જ્યાં જ્યાં કાળી ચરમીની ગુંડી હોય ત્યાં વધારે ઘાટો છંટકાવ કરવો, બીજે આસો છંટકાવ કરવો। નહીંતર મિત્રો જો વધારે ગરમ દવાનો છંટકાવ કરવી તો પછી આ જીરું આપણું કાચું વળવા માંડે અને આપણે પાણી પણ ન પાયેલું હોય, એક પાણી ઓછું રાખ્યું હોય અને ગરમ દવાઓ છાંટવી અને ઉપરથી તડકો વધારે પડે એટલે આપણે આ જીરું કાચું વળવા માંડે। અને મિત્રો જો કાળી ચરમીની અસર ન હોય તો આપણે ફૂગનાશક દવાઓનો છંટકાવ જરૂરથી કરવો જોઈએ, પણ તો આપણે માપ થોડુંક ઓછું રાખી અને છંટકાવ કરી રાખવાનો, એટલે આપણે વાંધો ન આવે। તો આપણે મિત્રો આમાં હવે 2 રાઉન્ડ તો M45ના આપ્યા છે। જ્યારે જ્યારે આવું હવામાન ખરાબ થતું હોય ત્યારે આપણે M45નો છંટકાવ કરી દેવી છે, જે મેન્કો જેબ 75% આવે છે એનો આપણે છંટકાવ કરવી છે। તો મિત્રો આવું જીરું થયું છે સરસ એવું। અને આ બિયારણ મિત્રો આપણે જ્યોતિ 7 નંબર છે, એનું વાવેતર કરેલું છે આપણે, સરસ બિયારણ પણ સારું છે। અને પછી આપણી માવજત ઉપર જાય તો ભલે ચાલો મિત્રો આગળ ફરી મળીશું કંઈક નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ। અને જો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા ખેતીવાડીના વિડીયો મળતા રહે। તો રજા લઈએ। જય જવાન જય કિસાન।